નમો નમઃ. આપણે ધોરણ 8ના સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરી રહ્યા છીએ, જેમાં આપણે પ્રથમ પ્રકરણની શરૂઆત કરી હતી. ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. તો અગાઉના વિડીયોમાં આપણે મૈસૂર વિગ્રહની વાત કરી. અંગ્રેજો અને મૈસૂર રાજ્યના રાજાની વચ્ચે 4 વિગ્રહ થયા, જેમાં બીજા વિગ્રહ દરમિયાન મૈસૂરના સૌથી શક્તિશાળી રાજા હૈદર અલીનું મૃત્યુ થયું અને ચોથા મૈસૂર વિગ્રહ દરમિયાન ટીપુ સુલતાનનું મૃત્યુ થયું. ત્યારબાદ અંગ્રેજોએ મૈસૂર રાજ્ય વાડિયાર રાજવંશને સોંપ્યું. હવે આ વિડીયોમાં મરાઠા યુદ્ધની વાત કરીશું. 18મી સદીમાં કંપની મરાઠાની તાકાત તોડવા માટે પ્રયત્નશીલ હતી. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ અને દિલ્હીની ગાદી હસ્તગત કરવામાં નિરાશા મળી. તો પાણીપતનું ત્રીજું યુદ્ધ મરાઠા અને અફઘાનિસ્તાનના દુરાની રાજવંશ વચ્ચે થયું હતું અને આ યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ હતી. બંને પક્ષે જાનહાનિનું ઘણું મોટું નુકસાન થયું હતું. ત્યારબાદ મરાઠાઓએ પોતાના રાજ્યને કેટલાક વિભાગોમાં વહેંચ્યું. દરેક વિભાગ પર સિંધિયા, હોલકર, ગાયકવાડ અને ભોંસલે જેવા રાજવંશોને સત્તા સોંપી. આ રાજવંશો પેશવાના નિયંત્રણમાં હતા. પેશવાના નિયંત્રણ હેઠળ કોન્ફેડરેસી રાજ્યમંડળના સભ્યો હતા. પેશવા લશ્કરી અને વહીવટી વડા હતો. તેનું મુખ્ય મથક પુણેમાં હતું. મરાઠા અને અંગ્રેજો વચ્ચે કેટલાક યુદ્ધ થયા. પ્રથમ યુદ્ધ પછી સાલબાઈની સંધિ થઈ. બંનેએ એકબીજાના ક્ષેત્રો પરત આપવાનું નક્કી કર્યું. કોઈની હાર જીત ન થઈ. દ્વિતીય અંગ્રેજ મરાઠા યુદ્ધ ઈસવીસન 1803 અને ઈસવીસન 1805માં થયું. વેલેસ્લીએ મરાઠાઓ પર અંગ્રેજોની આણ વર્તાવી. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાના ઉત્તરે આવેલ આગ્રા અને દિલ્હીના ક્ષેત્રો અંગ્રેજોના કબજામાં આવ્યા. તૃતીય અંગ્રેજ મરાઠા યુદ્ધમાં મરાઠાની તાકાત કચડી નાખવામાં આવી. પેશવાને પુણેમાંથી હટાવી કાનપુર પાસે બિઠુરમાં પેન્શન આપી મોકલી દીધો. વિંધ્યાચલથી લઈને દક્ષિણના બધા જ ભાગ પર કંપનીની સત્તા સ્થપાઈ. સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. તો તે સમયે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ હતા. તેમના નેતૃત્વ હેઠળ અંગ્રેજોએ મરાઠા ઉપર આક્રમણ કર્યું અને પૂનાની નજીક આવેલા વડગાંવના યુદ્ધમાં મરાઠાઓની હાર થઈ. પ્રથમ મરાઠા યુદ્ધમાં સંધિ થઈ. બીજા મરાઠા યુદ્ધ પછી અંગ્રેજોએ દિલ્હી અને તેની આજુબાજુના ક્ષેત્રો પોતાના કબજામાં લીધા અને મરાઠાઓ સાથેના ત્રીજા યુદ્ધ પછી અંગ્રેજોએ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન પર પોતાનો કબજો જમાવ્યો અને તે સમયના પેશવાને પેન્શન આપવામાં આવ્યું અને આ રીતે અંગ્રેજોએ મરાઠાઓની તાકાતને તોડી નાખી અને લગભગ સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તાની સ્થાપના થઈ. તો હવે પછીના વિડીયોમાં આપણે અંગ્રેજો કઈ રીતે વહીવટી તંત્ર સંભાળતા હતા તેની વાત કરીશું.